મિત્રો, ગયા લેક્ચરની અંદર જ્યારે આપણે માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર ફંક્શન વિશે વાત કરતા હતા ત્યારે માઇક્રોસોફ્ટ એક્સેસના જે કંઈ પણ ઇનબિલ્ડ ફંક્શન્સ હતા તે ફંક્શન વિશેની આપણે વાત કરી રહ્યા હતા. મિત્રો, આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર યુઝર ડિફાઇન્ડ ફંક્શન અને યુઝર ડિફાઇન્ડના ફંક્શનના કન્સેપ્ટ વિશે આજે હું તમારી સાથે વાત કરવાનો છું. મિત્રો, માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર જ્યારે કોઈ પણ યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવીએ ત્યારે એ વિઝ્યુઅલ બેઝિક એક્સેસનો એક ભાગ બની જાય છે. મિત્રો, આપણા બીજા સેમેસ્ટરના અંદર જ્યારે આપણે વાત કરીશું વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન્સ વિશે ત્યારે એક્સેલની માઇક્રોસોફ્ટ એક્સેલની વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન વિશે તો વાત કરીશું જ, પણ એ જ વિઝ્યુઅલ બેઝિકની એપ્લિકેશન તમને એક્સેસની અંદર પણ ઉપયોગમાં લેવા માટેની છૂટ આપવામાં આવે છે. અને એટલા માટે અહીંયા આ કન્સેપ્ટ જરા સમજવો વધારે જરૂરી છે. તો મિત્રો, માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર કેવી રીતે યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવી શકાય એ આપણે સમજીશું આ પ્રેક્ટિકલની અંદર, પણ સાથે સાથે આપણે એ પણ સમજીશું કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ જે છે એ કેવી રીતે કામ કરે છે અને એ યુઝર ડિફાઇન્ડ ફંક્શનની અંદર કઈ એની ટર્મિનોલોજી છે, કેવી રીતે એ બિહેવ કરે છે, એને સમજવા માટે પણ આપણે પ્રયત્ન આજના આ લેક્ચરમાં કરીશું. તો મિત્રો, કોઈ પણ યુઝર ડિફાઇન્ડ ફંક્શન જ્યારે તમારે બનાવવાનું હોય, કોઈ પણ યુઝર ડિફાઇન્ડ ફંક્શન જ્યારે તમારે ક્રિએટ કરવાનું હોય અથવા બનાવવાનું હોય તો એ વખતે તમારે આ બાબતો ધ્યાન રાખવી જોઈએ. યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે છે એનું કાર્ય જે છે, એની ફંક્શનાલિટી જે છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. નંબર 1 ડેક્લેરેશન, નંબર 2 એનું ડેફિનેશન અને નંબર 3 કોલિંગ. કોલિંગ એટલે જે તે ફંક્શનને કોલ કરવું. પણ મિત્રો, અહીંયા ફંક્શન અથવા તો ફંક્શન શબ્દનો અર્થ પણ સમજવો એટલો જ જરૂરી છે. ફંક્શન એટલે નાના નાના કાર્યો. જ્યારે કોઈ પ્રોગ્રામર આખું સોફ્ટવેર બનાવતો હોય તો ત્યારે એ સમયે બધા જે કંઈ પણ કાર્યો કરવાના છે, જે કંઈ પણ પ્રોસિજર્સ અમલમાં લાવવાની છે, એ દરેક પ્રોસિજર્સને એણે નાના નાના ભાગમાં, નાના નાના મોડ્યુલ્સમાં એણે વહેંચી દીધેલી હોય છે. અને આ જે નાના નાના મોડ્યુલ્સ જે છે એના માટેનું જે પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગ જો એક વખત કરી દેવામાં આવે તો એને ઘણે બધે ઠેકાણે એ પ્રોગ્રામિંગને તમે ઉપયોગમાં લઈ શકો છો, એને કોલ કરાવી શકો છો એને. અને એટલા માટે કોઈ પણ લેંગ્વેજ એક્સેસ અથવા તો માઇક્રોસોફ્ટ એક્સેસ કો, VBA કો, જાવાસ્ક્રિપ્ટ કો, HTML કો, કોઈ પણ જગ્યાએ આવા ફંક્શનનો કન્સેપ્ટ છે, એ ફંક્શનના કન્સેપ્ટની અંદર પછી એક્સેસની અંદર ઓપ્શન એક્સપ્લિસિટ લખાતું હોય અને જાવાની અંદર બીજું કંઈ લખાતું હોય, પણ કન્સેપ્ટ મૂળભૂત રીતે આનો આ જ કન્સેપ્ટ છે, એ આપણે ખાસ સમજવું પડશે. એટલે ફંક્શન એટલે કોઈ એક નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા માટે, કરવા માટે જે કાર્યો કરવા પડે, એના માટે જે વિધાનો લખવા પડે, એ વિધાનોને કોઈ એક નામ સાથે બાંધી દેવા, કોઈ એક નામ સાથે એને બાઇન્ડ કરી દેવા, અને ત્યારબાદ એ નામને કોલ કરવામાં આવે, ઓટોમેટિક ફંક્શન કોલ થાય અને તમારું કાર્ય પૂરું થઈ જાય. એવા માટે એવી જે ફંક્શનાલિટી છે, એવી જે કાર્ય પદ્ધતિ છે, એને ફંક્શન કહેવામાં આવે છે. તો ફંક્શન એટલે કોઈ એક નાનું કાર્ય કરવા માટે લખવામાં આવતા વિધાનોનો સમૂહ, અને આ જે સમૂહ છે એને તમે કોઈ પણ જગ્યાએ કોલ આઉટ કરી શકો છો, એને બોલાવી શકો છો અને એ તમારું કાર્ય પૂરું કરી આપશે. તો એને ફંક્શન કહેવામાં આવે છે. તો આ જે ફંક્શન જે છે મિત્રો, એ યુઝર દ્વારા બનાવવામાં આવેલા છે. યુઝરે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે બનાવેલા છે અને એટલા માટે એને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવામાં આવે છે. તો જો યુઝર ડિફાઇન્ડ ફંક્શન એક્સેસની અંદર જ્યારે લખવાના હોય ત્યારે તમારે એક્સેસની અંદર, જ્યારે હું તમને કહું છું ત્યારે અત્યારે આપણે એક્સેસ ભણીએ છીએ એટલે એક્સેસની વાત કરીશું, જ્યારે એક્સેલની અંદર VBA કરીશું ત્યારે એક્સેલ VBA ની વાત કરીશું, પણ અત્યારે હાલ જે ફંક્શન લખવામાં આવે છે તે જે ફંક્શન છે એમાં ઓપ્શન એક્સપ્લિસિટ નામનો એક કીવર્ડ વાપરી દેવો જરૂરી છે. અને ત્યારબાદ લખવું પડે પબ્લિક, એ કીવર્ડ છે, પબ્લિક જે છે તે કીવર્ડ છે, અને ફંક્શન એ પણ કીવર્ડ છે. અને ત્યારબાદ તમારે તમારા ફંક્શનનું નામ શું આપવું છે
એ તમારે અહીંયા ફંક્શન નેમ તરીકે લખવામાં આવે છે. એટલે આ બધું જ જ્યારે ભેગું થાય, ફંક્શન પબ્લિક, ફંક્શન અને ફંક્શનનું નામ, આ ત્રણ જ્યારે વસ્તુ ભેગી થાય ત્યારે એને ફંક્શનનું હેડર એમ કહેવામાં આવે છે. માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર જ્યારે તમે ફંક્શન લખશો ત્યારે તમારે આ રીતે લખવું પડે. ત્યારબાદ નીચે એન્ડ ફંક્શન એમ લખવું પડે. એન્ડ ફંક્શન એટલે અહીંયા આગળ આ જે ફંક્શન હતું એ ફંક્શન પૂરું થાય છે એવું કરવું પડે. અને અહીંયા ફંક્શનની અંદર જે કંઈ પણ વિધાનો તમે લખેલા છે, પહેલું વિધાન, બીજું વિધાન, એમ જેટલા વિધાનો તમારે લખવા હોય એટલા તમે લખી શકો. તો આ જ્યારે આખો ભાગ ભેગો થાય, ફંક્શન પબ્લિક ફંક્શનથી શરૂ કરીને એન્ડ ફંક્શન સુધીનો જે ભાગ છે એને ફંક્શનની બોડી એમ કહેવામાં આવશે. ફંક્શનની બોડી એમ કહેવામાં આવશે. એટલે ડેફિનેશનની અંદર અહીંયા ડેફિનેશન એટલે ફંક્શનનું નામ શું છે, ફંક્શન કેવા પ્રકારનું છે, ફંક્શન દ્વારા કેવી વેલ્યુ રિટર્ન કરવામાં આવશે, અને આ ફંક્શનની અંદર કયા કયા વિધાનો લખવામાં આવેલા છે, આખું બધું ભેગું થાય એટલે એને બોડી ઓફ ધ ફંક્શન એમ કહેવામાં આવે છે. બરોબર છે? તો એને ફંક્શનની બોડી કહેવામાં આવે છે. મિત્રો, આ જે ફંક્શન જે છે એની અંદર એક બીજો શબ્દ ખાસ તમારે જે સમજવો જોઈએ, એને કોલ કરતી વખત આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. આર્ગ્યુમેન્ટનું લિસ્ટ કહેવામાં આવે છે. આર્ગ્યુમેન્ટ એટલે ફંક્શનની અંદરથી કોઈ પરિણામ પ્રાપ્ત કરવું હોય તો એના માટે વિધાનો તો લખેલા હોય, પણ એ વિધાનોની અંદર કોઈ જે ઇનપુટની જરૂરિયાત હોય, ડેટા ફંક્શનની અંદર દાખલ કરવાની જે વાત છે એને આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. એટલે અહીંયા હંમેશા અહીંયા ફંક્શનના નેમ પછી જે કૌંસ કરવામાં આવે ને એમાં આર્ગ્યુમેન્ટનું લિસ્ટ લખવામાં આવે છે. આર્ગ્યુમેન્ટ લિસ્ટ એ એક જ આર્ગ્યુમેન્ટ હોય, બે આર્ગ્યુમેન્ટ હોય, ગમે એટલી આર્ગ્યુમેન્ટ હોય, તમે જેટલી આર્ગ્યુમેન્ટ લખવી હોય એટલી તમે લખી શકો છો. બરોબર છે? તો એને શું કહેવામાં આવશે? આર્ગ્યુમેન્ટનું લિસ્ટ. અને એના સાથે સાથે એક બીજો પણ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે અને એને કહેવામાં આવે છે પેરામીટર્સ. પેરામીટર્સ એવો શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આર્ગ્યુમેન્ટ શબ્દનો અર્થ બરોબર ફરી એક વખત હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આર્ગ્યુમેન્ટ એટલે તમારા ફંક્શનની અંદર બહારથી કોઈ વેલ્યુ તમારે અંદર લઈ જવી હોય તો એને આર્ગ્યુમેન્ટ એમ કહેવામાં આવશે. એને આર્ગ્યુમેન્ટ કહેવામાં આવશે. તો આર્ગ્યુમેન્ટ એટલે ફંક્શનની અંદર કોઈ કિંમત લઈ જવાની. દાખલા તરીકે તમે અત્યાર સુધી આપણે લેન ફંક્શન જોયું, તો લેન ઓફ પછી તમે શું કરો? ડબલ ઇન્વર્ટેડ કોમામાં કાં તો કોઈ સ્ટ્રિંગનું નામ મૂકો. અહીંયા એક્સેલની અંદર આપણે લખતા હતા LENGTH, લેન્થ ફંક્શન લખતા હતા. એની અંદર કાં તો કોઈ સેલનું નામ લખો કે C5, તો C5 ની અંદર જે વેલ્યુ હશે, સ્ટ્રિંગ હશે, એની લંબાઈ તમને રિટર્ન કરશે. તો આ C5 શું છે? તો C5 એ એક પ્રકારની આર્ગ્યુમેન્ટ છે. અને આર્ગ્યુમેન્ટ જે છે એના આર્ગ્યુમેન્ટના બે પ્રકાર હોય. આર્ગ્યુમેન્ટના બે પ્રકાર હોય એટલે એને argument by value and argument by reference. argument by reference. દાખલા તરીકે હું તમને એક્સેલ ની અંદર જરા સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા એક્સેલ ની અંદર જોઈએ. યસ, અહીંયા હું એમ લખું છું GIA ITI પ્રાંતિજ. મેં આવું લખ્યું છે, GIA ITI પ્રાંતિજ. હવે મારે આ જે D3 સેલમાં વેલ્યુ છે, D3 સેલમાં GIA પ્રાંતિજ લખેલું છે, તો મારે એની લંબાઈ શોધવાની છે. તો ઇક્વલ ટુ લેન નામનું ફંક્શન, ઇક્વલ ટુ લેન નામનું ફંક્શન. અને અહીંયા કૌંસમાં હું લખી દઈશ કોનું રેફરન્સ આપીશ? D3. તેને મને રિઝલ્ટ આપ્યું. મેં ફંક્શન શું લખ્યું ભાઈ? ફંક્શન ઇક્વલ ટુ લેન D3. તો આ D3 શું છે? D3 એ એક પ્રકારનો પેરામીટર છે. વોટ ઇઝ D3? D3 ઇઝ અ પેરામીટર. ફરી એક વખત જોઈએ.
તો અહીંયા આપણા ઉદાહરણની અંદર D3 જે છે, D3 એ પેરામીટર છે. D3 is a parameter. D3 is a parameter or argument, અથવા આર્ગ્યુમેન્ટ કહીશું એને. આર્ગ્યુમેન્ટ. D3 is argument. પણ આ કેવી આર્ગ્યુમેન્ટ? આર્ગ્યુમેન્ટ બાય રેફરન્સ. આર્ગ્યુમેન્ટ બાય રેફરન્સ. આર્ગ્યુમેન્ટ બાય રેફરન્સ છે. કારણ કે D3 એ શું છે? એ D3 એ એડ્રેસ છે, કોઈનું એડ્રેસ છે પાછું, કે ભાઈ કયા સેલનું એડ્રેસ? તો D3 સેલનું એડ્રેસ છે. તો D3 એ આર્ગ્યુમેન્ટ વિથ અ રેફરન્સ છે. પણ જો હું અહીંયા એમ લખું, હું અહીંયા એવું લખું, ફંક્શનનું નામ એવું લખું, ભાઈ ચલો અહીંયા ઇક્વલ ટુ લેન ડબલ ઇન્વર્ટેડ કોમામાં કૌંસ પૂરો અને ડબલ ઇન્વર્ટેડ કોમા જે છે એની અંદર હું લખીશ GIA ITI. જો હું આવું લખીશ તો પણ ત્યાં આગળ લંબાઈ કેટલી આવે છે? 15 જ આવે છે. પણ અહીંયા આગળ જે સ્ટેટમેન્ટ મેં લખ્યું છે એ સ્ટેટમેન્ટ જે છે આ રીતે છે. આ સ્ટેટમેન્ટ જે લખ્યું છે અથવા જે ફંક્શન લખ્યું છે તે ફંક્શન આ રીતે છે. શું કહે છે ભાઈ ફંક્શન? લેન GIA ITI પ્રાંતિજ. તો અહીંયા આગળ GIA ITI પ્રાંતિજ એ પણ એક પ્રકારનો પેરામીટર જ છે. GIA ITI પ્રાંતિજ એ શું છે? એ પણ એક આર્ગ્યુમેન્ટ છે. પણ આ આર્ગ્યુમેન્ટ કેવી છે? આર્ગ્યુમેન્ટ બાય વેલ્યુ. આર્ગ્યુમેન્ટ બાય વેલ્યુ. અહીંયા રેફરન્સ નથી, આર્ગ્યુમેન્ટ અંદર પસાર કરવામાં આવી જ છે ફંક્શનની અંદર, પણ કેવી રીતે પસાર કરવામાં આવી છે? તો વેલ્યુ તરીકે જે આર્ગ્યુમેન્ટને આપણે મૂકી દીધી છે. એનું કોઈ બીજું એડ્રેસ બતાવેલું નથી. એનું બીજું કોઈ એડ્રેસ બતાવેલું નથી. તો અહીંયા આગળ એક્સેસની અંદર પણ એવી જ રીતે તમે આર્ગ્યુમેન્ટ બાય વેલ્યુ અને આર્ગ્યુમેન્ટ બાય રેફરન્સ. જો આ બધા જે કન્સેપ્ટ છે ને એ જિંદગીભર સરખા જ રહેવાના છે. તમે એક્સેલ ભણશો, એક્સેસ ભણશો, કે પછી તમે જાવાસ્ક્રિપ્ટ ભણશો અથવા VBA ભણશો, બધાની અંદર આ બાબતો કોઈ દિવસ બદલાવતી નહીં, કારણ કે આ બેઝિક છે, ફંડામેન્ટલ છે. ફંક્શન, યુઝર ડિફાઇન્ડ ફંક્શનનું ફંડામેન્ટલ છે, એ કોઈ દિવસ બદલાશે નહીં. તો આ આર્ગ્યુમેન્ટ બાય વેલ્યુ અને આર્ગ્યુમેન્ટ બાય રેફરન્સ. આગળની વાત કરીએ. ફંક્શનના પ્રકાર. કેટલા પ્રકારના ફંક્શન હોય? યુઝર ડિફાઇન્ડ ફંક્શનના પ્રકાર. ધ ટાઈપ્સ ઓફ UDFs. કેટલા પ્રકારના ફંક્શન હોય? તો કે ભાઈ યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે છે એ 4 પ્રકારના તમને પ્રાપ્ત થાય. 4 પ્રકારના યુઝર ડિફાઇન્ડ ફંક્શન હોય. કયા કયા ભાઈ યુઝર ડિફાઇન્ડ ફંક્શન? કયા કયા? એક ફંક્શન CTR. ફંક્શન with without argument and return value. હવે જો ફંક્શન જ્યારે બનાવીએ ત્યારે there are two parties. એક કોલિંગ ફંક્શન અને બીજું કોલ્ડ ફંક્શન. કોલિંગ ફંક્શન એટલે
જે ફંક્શન તેના સબ એને વધારે સરળ ભાષામાં જે ફંક્શન બોલાવવા વાળું હોય તેને જે ફંક્શન બોલાવવા વાળું હોય તેને કોલિંગ ફંક્શન કહેવાય. જે ફંક્શન બોલાવવા વાળું હોય તેને કોલિંગ ફંક્શન કહેવાય. અને જે ફંક્શન બોલાવવામાં આવે છે, જેને બોલાવવામાં આવે છે તે જે ફંક્શન બોલાવવા વાળું હોય તે એને કોલિંગ કહેવાશે અને જે ફંક્શનને બોલાવવામાં આવે છે તે એને કોલ્ડ ફંક્શન કહેવાશે. બે પાર્ટીસ છે, એક બોલાવવા વાળો અને જેને બોલાવવામાં આવે છે તે. એટલે ફંક્શન વિધાઉટ આર્ગ્યુમેન્ટ બોલાવતી અને એન્ડ નો રિટર્ન વેલ્યુ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ફંક્શન વિધાઉટ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. બીજું ફંક્શન જે છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ત્રીજું પ્રકારનું જે ફંક્શન છે ફંક્શન વિધાઉટ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ, જેમાં રિટર્ન વેલ્યુ હોય. અને ચોથું ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ. ફંક્શનની અંદર કોઈ જ પેરામીટર પણ પાસ નથી કરવામાં આવતો અને કોઈ વેલ્યુ પણ આવતી નથી. પણ એવું સામાન્ય રીતે જે છે એ બને નહીં. ફંક્શનના નામ દ્વારા એની વેલ્યુ તો રિટર્ન થાય જ તો જ ફંક્શનનું રિઝલ્ટ મળે. એક્સેસની અંદર આપણે બધા જ એવા જ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં કોઈ દિવસ વેલ્યુ રિટર્ન ના થતી હોય એવું તો બને જ નહીં. વેલ્યુ તો રિટર્ન થતી જ હોય. પણ જ્યારે તમે જાવા સ્ક્રિપ્ટની અંદર જશો અથવા તો તમે જ્યારે વીબીના પ્રોગ્રામ, વિઝ્યુઅલ બેઝિકના પ્રોગ્રામ લખો તો એ વખતે એની અંદર એવું બને કે ફંક્શન કોઈ વેલ્યુ રિટર્ન ના પણ કરતું હોય. એટલે સામાન્ય રીતે એવું બનવાનું કે ફંક્શન વેલ્યુ તો રિટર્ન કરવાનું જ. તો આવા બધા જ ફંક્શનનો ઉપયોગ આપણે કેવી રીતે થાય એ જોવાનો આપણે પ્રયત્ન કરીશું. હવે જો આપણે શું કરીશું તો સૌથી પહેલા બે ફંક્શન લખીશું, એક કોલિંગ ફંક્શન અને બીજું કોલ્ડ ફંક્શન. એક કોલિંગ ફંક્શન બોલાવવા વાળું. તો આપણે છે ને સરવાળો કરવા માટેનું બે વેરિયેબલ, એક આપણી પાસે બે વેરિયેબલ છે અને બેનો સરવાળો આપણે પ્રિન્ટ કરવો. એક બહુ નાનકડું ફંક્શન લખીએ આપણે. આપણા ફંક્શનનું નામ હશે, ફંક્શનનું નામ શું હશે આપણું? એડ ફંક્શનનું નામ હશે. આપણા ફંક્શનનું નામ એડ હશે. બરાબર છે? એડ ફંક્શન. એટલે આ કયું ફંક્શન થયું ભાઈ? તો આ જે ફંક્શન છે તે કોલ્ડ ફંક્શન થયું, જેને બોલાવવામાં આવે છે વારંવાર, જેને બોલાવવામાં આવે છે તે ફંક્શન કયું ફંક્શન થશે? કોલ્ડ ફંક્શન. અને કોલિંગ ફંક્શનનું નામ જે છે એ આપણે રાખીશું મેઇન ફંક્શન. આપણા કોલિંગ ફંક્શન નામ રાખીશું મેઇન ફંક્શન. હવે સરવાળો કરવાનો છે. હવે આપણે કોઈ વેલ્યુ રિટર્ન પણ કરતા નથી અને કોઈ વેલ્યુ પાછી પણ મેળવતા નથી, એવું બનશે નહીં. વેલ્યુ તો રિટર્ન થશે જ, પણ કોઈ પણ પેરામીટર વગર સરવાળો કરવાનો છે. આપણે શું કરવાના છે? પ્રોસિજર. આપણો પ્રોસિજર શું છે? તો ભાઈ આપણી પ્રોસિજર છે
get to numbers and sum the and print the result. Print the summation, સરવાળો. શું પ્રોસિજર છે આપણી? બે નંબર મેળવો, પ્રાપ્ત કરો અને એનો સરવાળો પ્રિન્ટ કરવાનું આપણે ફંક્શન લખવાના છીએ. તો જો અહીંયા આગળ આપણે અહીંયા એક્સેલ બંધ કરી દઈએ છીએ આપણે. એક્સેસમાં જતા રહીએ. એક્સેસની અંદર કેવી રીતે ફંક્શન લખાશે એ મારે તમને આજે શીખવવું છે. તો જ્યારે એક્સેસમાં કોઈ પણ ફંક્શન તમારે લખવાના હોય તો એ વખતે તમારી પાસે મોડ્યુલ હોવું જોઈએ. જે રીતે એક્સેસની અંદર જે મેં તમને એક્સેસના જુદા જુદા જે ભાગ શીખવાડ્યા એ જુદા જુદા ભાગ તમે જોશો તો એની અંદર તમારી પાસે ટેબલ્સ હશે, તમારી પાસે સ્ક્રીન્સ હશે, ફોર્મ્સ હશે, તમારી પાસે રિપોર્ટ હશે. એક જે નવી વાત આપણે જે શીખવાના છીએ તેને મોડ્યુલ્સ કહેવામાં આવે છે અથવા તો ઓબ્જેક્ટ્સ કહેવામાં આવે છે. કેવી રીતે ઓબ્જેક્ટને ક્રિએટ કરી શકાય? તો ક્રિએટ બટન ઉપર ક્લિક કરો. મેક્રો ઉપર ક્લિક કરો અને મેક્રોની અંદર મોડ્યુલ ઉપર ક્લિક કરો. હવે મોડ્યુલ ઉપર ક્લિક કરશો એટલે તમને નવું મોડ્યુલ અથવા તો જેને કહેવાય કે અહીંયા જો મોડ્યુલ 1 તરીકે તમને અહીંયા આગળ એ નવું મોડ્યુલ આપશે. હવે આ જે મોડ્યુલ છે આને તમે રીનેમ પણ કરી શકો. અહીંયાથી એનું નામ મોડ્યુલ નહીં પણ આપણું નવું મોડ્યુલ લઈએ છીએ લર્ન UDFs. આપણું મોડ્યુલ શું છે? આપણું મોડ્યુલનું નામ શું છે? લર્ન UDFs. લર્ન LEARN. લર્ન શીખવાનું છે. આપણે શું શીખવાનું છે ભાઈ? UDF શીખવાના છે. તો આપણે પહેલું ફંક્શન લખીએ, એક સરવાળા માટેનું ફંક્શન લખીએ. તો અહીંયા તમે જુઓ પહેલા લખવાનું ઓપ્શન એક્સપ્લિસિટ. ઓપ્શન ઓપ્શન એક્સપ્લિસિટ એમ લખવાનું. ઓપ્શન એક્સપ્લિસિટ લખાઈ જાય ત્યાર પછી આપણે ફંક્શન પબ્લિક ફંક્શન બનાવવાનું. પબ્લિક ફંક્શન આપણા ફંક્શનનું નામ આપણે રાખીશું એડ નામનું ફંક્શન બનાવીએ. આપણે પહેલા કીધું ને એડ ફંક્શન કીધું. એડ ફંક્શન આપણે બનાવીશું એટલે એક્સેસ શું કરશે? તમને જેવું પબ્લિક ફંક્શન એડ લખશો કે તરત નીચે તમને એન્ડ ફંક્શન લખી આપશે. હવે તમારા બે વચ્ચે જે બ્લોક છે એમાં બોડીમાં તમારે બધું જ લખવાનું છે. હવે આમાં કોઈ પેરામીટર પાસ કરતા નથી અને કશું જ નથી કરતા. ફક્ત અને ફક્ત આપણે ફંક્શનને કોલ કરવાનું. તો આપણે સૌથી પહેલા બે વેરિયેબલ લેવા પડશે. તો અહીંયા જ્યારે એક્સેસની અંદર આગળ શીખવાના છે આપણે, છતાં પણ અહીંયા બતાવી દઉં. એક્સેસની અંદર વેરિયેબલ ડિક્લેરેશન કરવા માટે ડાયમેન્શન નામનો, આમ તો આ VBA છે એક પ્રકારનું, વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન છે. ડાયમેન્શન પછી તમારા વેરિયેબલનું નામ તમારે લેવું પડે. એ વેરિયેબલનું નામ જે છે દાખલા તરીકે N1 લીધો આપણે, અને બીજો એક વેરિયેબલ N2 લીધો, અને ત્રીજો એક વેરિયેબલ લીધો રિઝલ્ટ એઝ ઇન્ટીજર. આવું લખવું પડે. ડાયમેન્શન N1 ન્યુમેરિક ઇન્ટીજર પ્રકારનો, N2 પણ ઇન્ટીજર પ્રકારનો, અને રિઝલ્ટ નામનો વેરિયેબલ પણ ઇન્ટીજર પ્રકારનો. હવે આ બધાની વેલ્યુઝ બહારથી આપણે ગેટ કરાવવાની છે. તો એના માટે આપણે એક ફંક્શન શીખ્યા હતા એક્સેસની અંદર. ગઈકાલના લેક્ચરની અંદર આપણે એક ફંક્શન શીખ્યા હતા. કયું ફંક્શન શીખ્યા હતા? ઇનપુટ બોક્સ. ઇનપુટ બોક્સ નામનું ફંક્શન છે. તો અહીંયા આગળ તમારે લખવું પડે, મેસેજ લખવો પડે. શું મેસેજ લખવો પડે? એન્ટર
the value of number 1. બે નંબર આપણે ગેટ કરવાના છે, તો નંબર 1 આપણે ગેટ કરીએ પહેલા, નંબર 1. અને આ જે વેલ્યુ જે છે, આ ઇનપુટ બોક્સ નામનું ફંક્શન છે, એ યુઝર ડિફાઇન્ડ ફંક્શન નથી, એ બિલ્ટ ઇન ફંક્શન છે. અને આ બિલ્ટ ઇન ફંક્શન કોઈ વેલ્યુ રિટર્ન કરશે. આ રિટર્ન વેલ્યુ આપણે શેમાં ઝીલીશું, કયા વેરિયેબલની અંદર લઈશું, n1 વેરિયેબલની અંદર લઈશું. એટલે n1 ઇક્વલ ટુ ઇનપુટ બોક્સ. આ જે વેલ્યુ ઇનપુટ બોક્સ નામનું ફંક્શન જે આપશે વેલ્યુ, એને ક્યાંક ને ક્યાંક કેચ કરવી પડશે, કોઈક જગ્યાએ તમારે સ્ટોર કરવી પડશે. અને સ્ટોર કરેલી વેલ્યુ, એ વેલ્યુને સ્ટોર કરવા માટે એક વેરિયેબલ આપણે લીધેલો છે, n1 નામનો વેરિયેબલ લીધેલો છે. એવી રીતે આવું જ એક આપણે કામ કરીશું n2 માટે. n2 ઇક્વલ ટુ ઇનપુટ બોક્સ, બીજા વેરિયેબલની આપણે કિંમત ઇનપુટ કરાવવાના છીએ, અને એટલે એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર 2. બીજા વેરિયેબલની કિંમત આપણે ઇનપુટ કરાવીએ છીએ. ઓકે. અને હવે બંને વેરિયેબલની કિંમત આવી ગઈ. હવે શું કરવાનું છે ભાઈ? હવે આપણે ફક્ત અને ફક્ત બંનેનો સરવાળો કરવાનો છે. તો રિઝલ્ટ બરાબર n1 પ્લસ n2. અને હવે આપણે આ જે રિઝલ્ટ નામનું જે વેરિયેબલમાં કિંમત આવી એને ડિસ્પ્લે કરાવી દઈએ. અને એના માટે ફંક્શન છે મેસેજ બોક્સ. એની અંદર આપણે મેસેજ લખવો હોય તો મેસેજ લખી શકીએ, સમેશન ઇઝ અને પ્લસ રિઝલ્ટ. અને આ રીતે તમે હવે જુઓ, હવે આ ફંક્શન કોલ્ડ ફંક્શન થઈ ગયું, જેને બોલાવવામાં આવશે તે ફંક્શન. તો કોલિંગ ફંક્શન કયું કહેવાશે? તો એ પણ લખવું પડે એમ. તો પબ્લિક ફંક્શનનું નામ શું છે? આપણે કીધું હતું મેઇન ફંક્શન. હમણાં આપણે આ વાત ચર્ચા કરતા મેઇન ફંક્શન લખીશું આપણે, મેઇન ફંક્શન. તરત નીચે લખાઈ જશે એન્ડ ફંક્શન. અને હવે તમારે ફંક્શનને કોલ કરવાનું છે. કોને કોલ કરવાનું છે? કયું ફંક્શન કોલ કરવાનું છે? તો એડ નામનું ફંક્શન કોલ કરવાનું છે. તો અહીંયા ફક્ત તમારે લખવું પડે એડ, નથિંગ એલ્સ. તો અહીંયા ફંક્શન ના લખવા દેતું હોય તો અહીંયા તમારે લખી લેવું પડે કોલ એડ. એડ નામનું ફંક્શન કોલ કરો છો એટલે એને એડ લખવું પડે. અને હવે આપણે આને આ પ્રોગ્રામને અથવા તો આ જે લખ્યું છે એને અહીંયાથી રન થઈ શકે. ક્યાંથી? તો અહીંયા રનની નીચે જે બટન આપેલું છે અહીંયાથી રન થઈ શકે. અથવા તો એના માટેનો શોર્ટકટ છે F5. કોને આપણે રન કરીએ છીએ? જો આપણે મેઇન ફંક્શનને રન કરીએ છીએ. અને મેઇન ફંક્શન કોને કોલ કરે છે? એડને કોલ કરે છે. અને એટલા માટે આ મેસેજ બોક્સ આવશે ને ઇનપુટ બોક્સ આવશે ને બધું આવશે. જો શું કીધું એણે? એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર. તમે દાખલા તરીકે આપો છો 600, ચલો 650 આપીએ, 650. અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરો. હવે શું કીધું? એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર 2. તો અહીંયા આગળ આપણે આપીશું 550, 550 અને 650. અહીંયા ઓકે આપશું તો તરત તમને અચ્છા ઓવરફ્લો આવે છે. તો અહીંયા લોંગ કરી દો, અહીંયા લોંગ કરીએ, ફરીથી આને રન કરીએ. 650, 550 ટાઈપ મિસમેચ આવે છે એમ. અહીંયા સ્ટ્રિંગ છે
અને એક્સેસ જે છે એ આને નંબર ગણે છે, રિઝલ્ટ એ નંબર ગણે છે, અને સમેશન એ સ્ટ્રિંગ છે. એટલે બંનેને જોડવા માટે, રિઝલ્ટમાં જોડવા માટે str ફંક્શનનો ઉપયોગ કર્યો. ફરી એક વખત રન કરીએ આને. આપણે અહીંયા 25 લઈએ અને અહીંયા 65 લઈએ તો જુઓ સમેશન ઇઝ 25 અને 65 એમ બતાવે છે. વેલ્યુ ફંક્શન લખવું પડે છે અહીંયા. એટલે અહીંયા પણ વેલ્યુ ઓફ, કારણ કે આવતી જે વેલ્યુ તમે ઇનપુટ કરો છો એ નંબર નથી અને એને સ્ટ્રિંગ સમજે છે. ઓકે, ધ સમેશન ઇઝ 1200. ફરી એક વખત સમજીએ. n1 ની અંદર કિંમત આપણે મૂકીએ છીએ. વેલ નામનું ફંક્શન છે. ગઈકાલે પણ આપણે વાત કરી ગયા હતા, સ્ટ્રિંગમાંથી ન્યુમેરિકમાં ફેરવી આપે એવું ફંક્શન વેલ છે. તો વેલ્યુ ફંક્શન તમને ફેરવી આપે છે. આપણે આ ફંક્શન એવી રીતે લખ્યું કે ફક્ત અને ફક્ત એને કોલ કરવામાં આવે, એમાંથી કોઈ વેલ્યુ રિટર્ન પણ ના થાય અને એની અંદર કોઈ વેલ્યુ અંદર જાય પણ નહીં, એવું એક્ઝામ્પલ લખવામાં આવ્યું. ફરીથી તમે સમજો, આને રન કરીએ તો અહીંયા કિંમત આપણી 25 અને અહીંયા 65 આપી, તરત જ સમેશન ઇઝ 90 એવો મેસેજ એણે તમને છાપીને આપ્યો. એટલે આ ફંક્શનની અંદરથી આ ફંક્શનમાં કોઈ વેલ્યુ જતી નથી, આ ફંક્શનમાંથી કોઈ વેલ્યુ આની અંદર આવતી પણ નથી. હવે એનાથી જરા આગળની વસ્તુ વિચારીએ. બરોબર સમજો. હવે કિંમતો આપણે આ જે વિધાન છે અહીંયા આપણું ફંક્શન જે છે એ એડ ફંક્શનની અંદર બહારથી કિંમતો આપણે લઈ જઈએ છીએ. બરોબર, ધ્યાન આપજો. તો એડ num1 as integer અને num2 as integer. num2 as a integer, num1 as a integer અને num2 as a integer. હવે બરોબર સમજો, અહીંયાથી આપણે ઉપાડી લઈએ છીએ. અહીંયા આપણે આ ફંક્શનની અંદર એટલું જ લખીએ છીએ, ડાયમેન્શન રિઝલ્ટ એઝ ઇન્ટીજર. હવે આ બે જે કિંમતો જે છે એ બહારથી આવશે. બરોબર સમજો. અહીંયા એક વિધાન લખવું પડશે, ડાયમેન્શન n1 as integer અને એ જ રીતે n2 as a integer. બે n1 અને n2 બે ઇન્ટીજર રાખ્યા. અહીંયા આગળ n1 ની અંદર કિંમતો આપી અને n1 n2 માં પણ કિંમતો બહારથી આપણે ગ્રહણ કરી. પણ ફંક્શનને આપણે કોલ કરતી વખતે આ બે કિંમતો n1 અને n2 એમ બે કિંમતો આપણે અહીંયા બહારથી જવા દીધી. કયા ફંક્શનમાં? એડ ફંક્શનમાં. અને રિઝલ્ટની અંદર એ સરવાળો કરી આપશે. હવે જુઓ, બરોબર ધ્યાન આપજો.
સૌથી પહેલા હવે હું એક એક વિધાન અહીંયા લાગુ પાડું છું. સારું, આપણે વાત કરતા હતા ન્યૂ મોડ્યુલની અંદર અને ન્યૂ મોડ્યુલની અંદર આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા, n1 એઝ ઇન્ટીજર, n2 એઝ ઇન્ટીજર, અને n1 ની કિંમત અને n2 ની કિંમત આપણે લીધી. હવે હું એક એક સ્ટેટમેન્ટને અહીંયા આગળ એક્ઝિક્યુટ કરવા જઈ રહ્યો છું, બરોબર જોજો. તો સૌથી પહેલા n1 નામના વેરિયેબલની કિંમત અત્યારે હાલ 0 છે. અહીંયાથી બહારથી હું આપીશ સપોઝ કે 96 વેલ્યુ મેં આપી, અહીંયા ઓકે આપું છું. તો હવે જો અહીંયા n1 ની વેલ્યુ મને 96 બતાવશે, n2 ની વેલ્યુ હું આપું સપોઝ કે અહીંયા આગળ આપું છું 64, અને અહીંયા ઓકે આપું છું. હવે શું કરે છે જુઓ, હવે કોલ કરે છે, કોને? n1 ને કોલ કરે છે. અને n1 ને કોલ કરતી વખતે સોરી એડ ફંક્શનને કોલ કરે છે, અને એડ ને કોલ કરતી વખતે n1 અને n2 ની કિંમત લઈને એ ફંક્શનને કોલ કરે છે. અને એટલા માટે કોલ બાય રેફરન્સ અહીંયા નિયમ લાગુ પડે છે. તો જો અહીંયા આગળ આવ્યું, આ બે વેલ્યુ n1 ની વેલ્યુ નંબર 1 માં મૂકી અને n2 ની વેલ્યુ આ num2 ની અંદર એણે મૂકી, અને ત્યાર પછી રિઝલ્ટ ઇક્વલ ટુ નંબર 1 અને નંબર 2 નું રિઝલ્ટ કર્યું, સરવાળો કર્યો, અને એને આ જે રિઝલ્ટની વેલ્યુ છે 160 એને અહીંયા છાપી દીધી, અહીંયા તમને ડિસ્પ્લે કરાવી દીધી, એટલે સમેશન ઇઝ 160. તો આ રીતે મિત્રો બે પ્રકારના એક ફંક્શન લખ્યું આપણે જેની અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરવામાં આવતી હતી, એક ફંક્શન લખ્યું હવે આર્ગ્યુમેન્ટ પાસ નથી કરવામાં આવતી, રેફરન્સથી કરવામાં આવી. એ જ રીતે જો આપણે ફંક્શનની બહાર વેલ્યુ કોઈ લાવવી હોય તો કેવી રીતે લાવશું એ પણ આપણે જોઈએ. હવે બરાબર સમજો, અહીંયા આગળ આપણે ઇનપુટ પણ બહારથી કરાવીએ છીએ અને આઉટપુટ પણ બહારથી કરાવીએ છીએ. અહીંયા ફક્ત અને ફક્ત રિઝલ્ટની વેલ્યુ અહીંયા આગળ આપણે રિઝલ્ટની વેલ્યુ જે છે એને અહીંયા આગળ શું બરોબર સમજો, અહીંયાથી કાઢી નાખીએ છીએ આ વિધાનને. અહીંયા કોલ કરાવ્યા પછી અહીંયા એક નવું વેરિયેબલ લઈએ છીએ, ડાયમેન્શન r as integer, ડાયમેન્શન r as integer. અને અહીંયા જ્યારે ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે અહીંયા કોલ નહીં કરવાનું, પણ અહીંયા લખવાનું r બરાબર એડ n1 અને n2, અને અહીંયા મેસેજ બોક્સમાં બરોબર ધ્યાન આપજો, મેસેજ બોક્સની અંદર લખી દઈએ છીએ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સમેશન ઇઝ અહીંયા પ્લસ કરી અને str નામનું ફંક્શન વાપરીએ છીએ અને r નામના વેરિયેબલની વેલ્યુ એની સાથે જોડી દઈએ છીએ. અહીંયા ફંક્શન પૂરું. હવે આ ફંક્શનની અંદર ફક્ત અને ફક્ત સરવાળો કરવા માટે જઈએ છીએ, અને એટલા માટે અહીંયા આગળ આપણે આ ડાયમેન્શનમાં બધું કાઢી નાખીએ છીએ અને અહીંયા એક જ વિધાન લખીએ છીએ, એડ બરાબર
નંબર 1 પ્લસ નંબર 2 આવું એક જ વિધાન લખીએ છીએ. બરોબર સમજો. હવે આપણે ફંક્શન મેઇન ફંક્શનને કોલ કરીએ છીએ. મેઇન ફંક્શન કોલ થયું. n1 ની કિંમત મારી પાસેથી માગી. મેં n1 ની કિંમત આપી 17. n2 ની કિંમત માગી મારી પાસે, મેં કિંમત આપી 3. આ કિંમત લઈને એડ ફંક્શન કોલ થશે. 17 અને 3 લઈને કોલ થશે. n1 ની અંદર 17 કિંમત છે, n2 ની અંદર 3 કિંમત છે, અને અહીંયા આગળ જ્યારે આવશે ત્યારે નંબર 1 ની અંદર કિંમત 17 આવશે અને નંબર 2 ની અંદર કિંમત 3 આવશે. અહીંયા બંનેનો સરવાળો થશે, એડની અંદર વેલ્યુ સ્ટોર થશે અને અહીંયા આગળ આર ની અંદર તમારી 17 ને 3 20 કિંમત એડ ફંક્શનના નામ દ્વારા અહીંયા કિંમત ટ્રાન્સફર થશે આર ની અંદર અને તમને અહીંયા આગળ 20 કિંમત જે છે તે મેસેજ પ્રિન્ટ થઈ જશે. તો મિત્રો આ જે છે તે યુઝર ડિફાઇન્ડ ફંક્શન આ રીતે એક્સેસની અંદર VBA ના ઉપયોગથી, વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનના ઉપયોગથી લખી શકાય છે, જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે ફરી એક વખત આપણે સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ એટલે કે SQL નો અભ્યાસ વધારે આગળ કરીશું. મને આશા છે કે મેં તમને જે યુઝર ડિફાઇન્ડ ફંક્શન શીખવ્યા એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી અસ્તુ.